હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કરારના વિવિધ પ્રકારો વિશેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માન્ય કરાર કઈ રીતે ઓળખવામાં આવે છે? કાયદેસર ઉપદેશ હોય, પક્ષકાર કરાર કરવા માટે સમર્થ હોય, મુક્ત સંમતિ આપવામાં આવી હોય તો એ માન્ય કરાર ગણી શકાય. નાબાલિગ સાથે થયેલો કરાર ગણવામાં આવે છે. અમાન્ય અથવા રદ, બાતલ. જે કરારને એક પક્ષકાર રદ કરી શકે તેવો કરારને શું કહેવાય? રદ કરી શકાય તેવો કરાર. અમલમાં લાવી શકાય તેવા કરારને શું કહેવાય? વેલિડ કોન્ટ્રાક્ટ. કાયદેસર રીતે બંધનકારક ન હોય તેવા કરારને શું કહેવામાં આવે છે? અમાન્ય કરાર. ફરજિયાત કરારનો અર્થ શું છે? કાયદા દ્વારા અમલમાં લાવી શકાય તેવો કરાર. કયા કરારને અમાન્ય કરાર તરીકે ઓળખવામાં આવે છે? ગેરકાયદેસર ઉપદેશ ધરાવતો હોય, નાબાલિગ સાથે થયેલો હોય અથવા મુક્ત સંમતિ વગરનો કરાર હોય તો એને અમાન્ય કરાર કહેવાય. કૌશી કોન્ટ્રાક્ટનો અર્થ શું છે? જે કરાર હકીકતમાં કરાર ન હોવા છતાં કાયદો તેને કરાર સમાન ગણે છે. એક્સપ્રેસ કરાર એટલે શું? તો શબ્દો, લેખિત અથવા મૌખિક રીતે જે કરાર થયો હોય તેને કહેવાય. ઇમ્પ્લાયડ કરાર એટલે શું? વર્તન, પરિસ્થિતિ કે વર્તન દ્વારા જે કરાર ઊભો થાય તે. એનિલેટરલ કરારનો અર્થ શું થાય? એક પક્ષકાર પર ફરજ પાડે તેવો. બેલમેન્ટ કોન્ટ્રાક્ટનો અર્થ શું છે? બંને પક્ષકારને ફરજ પાડે છે. એક્ચ્યુઅલ કોન્ટ્રાક્ટ એટલે શું? કરાર પૂર્ણ થયો હોય તેવો કરાર. એક્ચ્યુટરી કોન્ટ્રાક્ટ એટલે શું? કરારનો અમલ હજી બાકી હોય. કન્ટિન્યુટી કોન્ટ્રાક્ટ એટલે શું? અનિશ્ચિત ઘટનાઓની શરત પર આધારિત કરાર. ઇલીગલ કોન્ટ્રાક્ટ એટલે શું? તો કે ગેરકાયદેસર ઉપદેશવાળો કરાર. વોલ્ડેબલ કોન્ટ્રાક્ટનો વિકલ્પ કેવી રીતે રદ કરી શકાય કોઈ પણ એક પક્ષ દ્વારા? ટેચિક કોન્ટ્રાક્ટ એટલે શું? શબ્દ વિના વર્તન દ્વારા થયેલો કરાર. ઈ કોન્ટ્રાક્ટ એટલે શું? ઈમેઇલ, ઓનલાઈન માધ્યમથી થયેલો કરાર. કરારના મુખ્ય પક્ષકારોમાં કયા પક્ષ સામેલ છે? તો માન્ય, અમાન્ય કરાર, રદ થઈ શકે તેવો કરાર, એકપક્ષીય અને દ્વિપક્ષીય કરાર. જવાબ થશે આપેલ તમામ. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.